બસ કરો તમારું સેલિબ્રેશન. તું શાંતિ રાખ વિજય. એ આટલામાં કેવી રીતે બસ કરીએ ભાઈ? આજે તો પાર્ટી થવી જોઈએ. અરે ભાઈ પાર્ટી કરીશું પહેલા ઉતારો. અરે યાર, આવો પ્લાન તારા દિમાગમાં આવ્યો કેવી રીતે? લાતોના ભૂત વાતોથી નથી માનતા, પણ લાત સાથે ગીતા જેવા કેરેક્ટરને ઠીક કરવા મગજ પણ ચલાવવું પડે. એટલે મેં એક માસ્ટર પ્લાન બનાવ્યો અને એને રસ્તામાંથી હટાવી દીધી. આખરે તું જીતી જ ગયો. બહુ ખુશી થઈ. અરે આ જીત મને બહુ પહેલા મળી જવી જોઈતી હતી રોકી. આ વિજય સાથે જે પંગો લે છે એની કહાની એ જ સમય ખતમ કરી દે છે વિજય. ગીતાની કહાની એ જ વખતે ખતમ થઈ જતી. થોડી દયાળુ છે. એણે મારા હાથ બાંધી દીધા. જો એ દિવસે મારી મમ્મા મને રોકત નહીં તો ક્યારનું પતાવી દે તેને. અને એટલે જ સોફ્ટ રસ્તા અપનાવવા પડ્યા મારે. મારી મમ્મા એને કઈ જ નહોતી કહેતી, એટલે જ એ આટલા બધા દિવસ મારા ઘરમાં રહી શકી. પણ હવે બહુ થયું. હવે કોઈ તક નહીં. એ મારા ઘરમાં હવે ફરીથી પગ નહીં મૂકે. આ હાર જેને મળી છે હવે પરમેનન્ટ રહેશે. આ એક એવી હાર છે કે જે આ ગીતા આખી જિંદગી નહીં ભૂલી શકે. હું પતિ છું એવું કહીને મારા ઘરે આવી હતી ને, પણ આ વખતે એનો ખેલ ખતમ કરી નાખ્યો મેં. દિવાલ પર માથું પછાડશે તોય અમારા ઘરમાં જગ્યા નહીં મળે. ગીતા, હું તારી સામે જીત્યો. એ રોડ પર આ રીતે સાયકલ ચલાવાય કે? અરે તમે શું કહી રહ્યા છો સર? તમે પણ તો રસ્તા પર ચાલી રહ્યા છો ને, તો તમે જોઈને નથી ચાલી શકતા? લાગે છે આ છોકરીને મેં ક્યાંક જોઈ છે. ઓ, આ તો મંત્રી સૂર્યપ્રકાશની વહુ છે. ઓ, આ તો મંત્રી સૂર્યપ્રકાશજીની વહુ છે. તારા ઘર બારનું ધ્યાન રાખતા તો આવડતું નથી, તું પાછી અમને શીખવાડે છે. પહેલા મોટા ઘરના છોકરાને જાળમાં ફસાવ્યો, પછી એમની ઇજ્જત માટીમાં મેળવી દીધી અને હવે પોતાની ઇજ્જત ખોઈ નાખી. બેશરમ થઈને તે પતિને છોડી દીધો અને પાછી રસ્તા પર બેશરમ થઈને ખુલ્લેઆમ ફરી રહી છે. જુઓ, તમારા જેવી છોકરીને કારણે ઘરમાં બહુ લાવવાથી ડર લાગે છે. ખબર નહીં કોણ તારા જેવી નીકળી આવે. વિચારું છું તો પણ ડર લાગે છે. ચલો બધા. હા ચલો. હવે જો બધું કેટલું સારું લાગી રહ્યું છે. યુ આર રાઈટ બ્રો. આ ગીતા નોમનો જંગલી છોડ સમજણ જ ન પડ્યો. ખંજવાળ આવે એવો છોડ. હારો ચારે બાજુ ફેલાઈ ગયો તો, પણ આપણા વિજય એને બહાર કાઢીને ફેંકી જ દીધો. એટલે હવે બધું ઠંડુ ઠંડુ, કુલ કુલ, શીતળ, નિર્મળ. હવે રસ્તો ખુલ્લો છે. હવે અહીં આપણું જ ચાલશે, આપણું જ રાજ. સમજો ભઈલા? દર વખતે આપણે એવું બોલીએ છીએ, પણ તરત જ આપણી ખુશીઓમાં આગ લગાડવા માટે અલાદીનના ચીનની જેમ તરત બહાર આવશે આ ગીતા. આ વખતે તો એ સોડીનો પાછો આવવાનો દૂર દૂર સુધી કોઈ ચાન્સ જ નહીં દેખાતો. વિજયના મનમાં ગીતા માટે નફરતની આગ સળગતી રાખવાનું મારું કોમ જબરજસ્ત રંગ લાવ્યું ને બેના. એ કામ તે થોડું કર્યું છે ભઈલા. નફરત તો વિજયના મનમાં પહેલાથી જ હતી. દર વખતે ગીતાની સામે એને હાર મળી, જેના કારણે એ નફરત વિજયના મનમાં વધારે ને વધારે વધતી ગઈ. અને એમાં ઉમેરાયા મારા આંસુ, જેના લીધે એ નફરત આગની જેમ ભડકી. અને આ વખતે તાકાતને બદલે દિમાગ વાપરીને એણે સિચ્યુએશનને હેન્ડલ કરી અને ગીતાને અહીંથી ભગાડી દીધી. આ તો ગીતા છે, આ રસ્તા પરથી જઈ રહી છે. મતલબ જો તું ખોટું ના લગાડે એમ હોય તો બેના હું તને એક વાત કહેવા માંગુ છું. બેના, તારો દીકરો તારા કરતા વધારે હોશિયાર. તારા પતિને આ ગીતા પર બહુ જ ગર્વ અને અભિમાન હતું. જે ગીતાના વારંવાર વખાણ કરતા હતા એ ગીતાને બિચારી ક્લાઇમેક્સમાં તિરસ્કાર મળ્યો. પુચુક પુચુક કરીને ઝુમંતર થઈ જઈ. હવે જીજુ પણ એ ગીતાને જોશે તો ગુસ્સાથી લાલચોળ થઈ જશે. હવે તો આ ગીતાની જિંદગીમાં ગાવા માટે ખાલી એક જ ગીત બચ્યું છે, અને એ ચયું ખબર છે? એ મારા ભગવાન થઈ જઈ મારી આ જિંદગી ભિખારી. હેલો મેડમ, તમારી બહુ ગીતા તમારા ઘર તરફ જ આવી રહી છે. કદાચ તમારા ઘરે જ આવી રહી હશે. કાલે ટીવી પર તમારા દીકરા એની સાથે સંબંધ તોડી નાખ્યા. હવે તમે એને પાછા ઘરમાં આવવા દેશો ખરા? બકવાસ બંધ કર. ગમે તેને જોઈને આ બધું શું બોલી રહ્યો છે? અરે હવે તમારી વહુનો ફેસ ફેમસ થઈ ગયો છે મેડમ. ગીતા ત્યાં જ આવી રહી છે. શું થયું ભઈલા? હા બોલ ને બેના. વાય તું ડરી ચમ જઈશ? ગીતા અહીં પાછી આવી રહી છે. ગીતા અહીં પાછી આવી રહી છે એટલે બોલીને ક્વેશ્ચન માર્ક ચમ લગાઈ રહી છે બેના? આઈ જઈ તો આવશે તો પ્રોબ્લેમ થશે. એ અહીં આવે તો કોઈ પણ ભોગે તારા જીજાજી સામે ઊભી રહીને વાત ન કરવી જોઈએ.
જ્યારે વિજય આટલા કોન્ફિડન્સથી કહ્યું હતું કે આ ઘરમાં ફરીવાર પગ નહીં મૂકે તો પછી અહીં પાછી કેવી રીતે આવી શકે ભૈલા? જો એવું શક્ય જ નહીં તો પછી એ ચમ આવે, હેના માટે આવે બેના? હવે મને કઈ રીતે ખબર હોય ભૈલા? જો જલ્દી વિજયને ફોન લગાવ. એનો અહીં પાછા આવવાનો મતલબ છે કે વિજય એને કંઈક કહીને ઉશ્કેરી હશે. હા, બની શકે બેના, એ આવું કામ કરી જ શકે. પહેલા કન્ફર્મ કરી લઉં. હા, જસ્ટ અ મિનિટ. મામા, ગીતા ગઈ એની ખુશીમાં મારે તમને એક પાર્ટી આપવાની છે, એ વાત મને યાદ છે. એના માટે વારંવાર ફોન કરીને યાદ કરાવવાની જરૂર નથી. અલા એ માર બાપા, એ ક્યાં જઈશ? હે? અલા એ તો પાછી આવી રહી છે. શી ઇઝ ઓન ધ બેક ટુ ધ પેવેલિન. મામા, આ તમે શું કહો છો? સરખી રીતે ગુજરાતીમાં બોલો. ઓ, તારું અંગ્રેજી તો હારું નહીં હે ને? હારું શુદ્ધ ગુજરાતીમાં કહું છું તને. હો, ગીતા પાછી ઘેર આવી રહી છે એટલે હવે ચોક ફરીથી તેને ઉશ્કેરી તો નહીં ને? હું પાગલ લાગુ છું તમને? કોને ખબર? એ તો આ ગીતાને તો આ પહેલા કેટલી વાર હેરાન કરી છે, હું નહીં જાણતો. મામા, ગુસ્સો ના અપાવો. ગુસ્સાની વાત છોડ માર ભોણા. જો એ હોય પાછી આવી તો અમારા શું હાલ થશે એ વિચાર. અત્યાર સુધી એને જેટલી વાર પલટવાર કર્યો છે બહુ ભયંકર કર્યો છે. આપણે સેફ્ટી પિન છીએ તો એ ગન છે, આપણે ખાલી ગોળો છીએ તો એ દારૂખાનું છે. એ અમને પહાડ પરથી ધક્કો મારી દેશે. વિજય, હવે અમે શું કરીએ બેટા? મને શું ખબર મામા, હું ત્યાં આવું છું. ફોન કટ કરો. અરે મારા બાપા, તું આવી તો જાય, પણ આઈને તું શું કરે એ તો કે. ભૈલા, તું ફોન કટ કરી દે. હારું બેના, કટ કરી દીધો. ખુશ ન હવે? હું કહું છું બેના, મને લાગે છે કે ગીતા ઓય પાછી આવી રહી છે એમાં વિજયનો તો કોઈ હાથ નહીં. તો પછી કેમ આવી રહી છે? મન તો લાગે છે કે ગીતા કોઈ ભયંકર પ્લાન કરીને પાછી આવી રહી છે બેના. આજ સુધી એણે જેટલી વાર પલટવાર કર્યો છે બેના, બહુ જ ભયંકર રીતે કર્યો છે. આપણે પિન છીએ તો એ ગન છે, આપણે ખિલ્લી છીએ તો એ. ફોન પર એના વખાણ કરીને તારું મન નથી ભરાયું કે મારી સામે શરૂ થઈ ગયો? સોરી બેના, પણ બેના આ ગીતામાં બહુ હિંમત છે હે ને? આ પ્રેસ વાળા, મીડિયા વાળા ગીતા અને વિજયની વચ્ચે જે અણબનાવ થયો છે એનો 24/7 ચલાય જ કરે છે. તોય પાછી આવી રહી છે બેના. ગીતા ચેવા મોઢે પાછી આવતી હશે સમજાતું નહીં. તે મીડિયા વાળાને એમ કહ્યું હતું ને? ઓવ કયું? તો પછી ગીતાના આવતા પહેલા પ્રેસ વાળા બધા જ અહીં હોવા જોઈએ. અત્યારે જ બોલાવ બધાને. આપણે મીડિયા વાળાને બોલાઈશું. તો આ ગીતા મીડિયા વાળા હામે નાના મેં તો કોઈ નહીં કર્યું. મારી હાહુ માને મેં કોઈ નતું કહ્યું, મારા પતિ હાથે મેં કોઈ નહીં કર્યું. મારી મમ્મીની તબિયત ઠીક નહોતી એટલે હું મારા પિયર જઈ હતી અને મારા પાછા આવતા પહેલા આ બધાએ મારી હાથે આવું કર્યું. હું એને છોડીશ તો ને, એને મોકો આપીશ તો ને. એટલા જુઠ્ઠું બોલીને ફરી ઘરમાં રહેવા આવી છે આવું કહીને હું જ જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દઈશ. એ ગીતાના દરેક સત્યના જવાબો હું એને જુઠ્ઠું બોલીને જ એની સામે આપીશ. પણ આ બધું જ મીડિયાની સામે થવું જોઈએ, સમજી ગયો? સારું. ફરીવાર એ ગીતા આપણા ઘરની આસપાસ દેખાવી ન જોઈએ એટલે જ કહી રહી છું. હે? પહેલા મીડિયા વાળાને બોલાવ. હા, બોલો. એક મિનિટ બેના, મીડિયા વાળાને શંકા થઈ જઈ તો? મીડિયામાં પણ આપણા હોય એવા લોકોને કોન્ટેક્ટ કર. હા, સ્ટોરી સમજાવ. તારા જીજાજીને બોલાવીને દીકરાના તૂટી ગયેલા લગ્ન વિશે એમના મનમાં શું વિચારો છે એવું પૂછવાનું કે. વાત તો વધશે જ. ત્યાં સુધીમાં ગીતા પણ આવી જશે અને આ આગમાં ગીતા નામની પનોતી બળીને ખાખ થઈ જશે. હા. જલ્દી પ્રેસ વાળાને બોલાવ. ઓ આના કહેવાય મગજ આખરે બે એના કોની છે? બોલો હરિ ગોપાલ. આ તમે બોલો છો? કોઈ ફાયદો નથી. ભગવાનનું નામ એમના મોઢા પર સારું લાગે છે, ભગવાનના રસ્તે ચાલે. જો તમારામાં સમજ હોત તો ગીતાને પાછી ક્યારેય ન મોકલતા. જો એ અમીર લોકોના ઘરે રહેશે તો તમારા ઘર પર પૈસાનો વરસાદ થશે એવું તમે વિચારો છો? એક રીતે તો તારી વાત બિલકુલ સાચી છે. મારી લાલચને કારણે જ મેં ગીતાને ત્યાં મોકલી છે એવું જ સમજ. પણ એમાં એવું છે. પણ કહીને તમે શું કારણ આપવા માંગો છો? એનાથી ગીતાનું કંઈ ભલું તો નહીં જ થાય. જો તું એવું વિચારે છે કે એનું ભલું નહીં થાય તો તારા જેવી બીજી કોઈ મૂરખ નથી સુશીલા. અને આમ પણ એની સાથે જે થયું છે એનો વિચાર કરીને ઘરમાં બેસવાથી શું થાય? શું જિંદગી પર એને ખવડાવવાનો હતો એમ? કે પછી કોઈ બીજો છોકરો જોઈને એના બીજા લગ્ન હું કરાવી દેવાનો હતો? ચલો માની લઈએ કે તમારી વાત સાચી છે, પણ જો એક પરણેલી છોકરી પોતાના પતિને છોડીને બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરે
તો એની ઇજ્જતનું શું થાય? અરે એની ઇજ્જત તો લીલામ થઈ જાય, ઇજ્જતના ધજાગરા ઉડી જાય. અને જો આપણે એના બીજા લગ્નના પ્રયત્ન કરીશું તો પણ એક પરણેલી છોકરીને જોવા માટે કયો છોકરો આવવાનો? જે આવશે એ પણ કાં તો પરણેલો હશે કાં તો ડિવોર્સી હશે. ચલો માની પણ લઈએ કે એના લગ્ન એની સાથે થઈ પણ ગયા, તો પણ જિંદગીભર તું કોઈ બીજાની સાથે રહીને આવી છે એવી વાતો એને વારંવાર સંભળાયા કરશે. પેલો પતિ પત્નીમાં તો ઝઘડો થયા જ કરે, પણ એકબીજાને સમજીને જીવનમાં આગળ વધવું જોઈએ, તો જ ગીતા શાંતિથી રહી શકશે. એમાં ગીતાનો પણ ફાયદો છે ને મારો પણ ફાયદો છે. આવી સ્થિતિમાં એને સમજાવીને એના પતિના ઘેર મોકલ્યા સિવાય કયો રસ્તો હતો આપણી પાસે સુશીલા? એને આ ઘરમાં રાખીને તમે એને ખાવાનું નહોતા આપી શકતા કે પછી એ આપણા માટે બોજ બની ગઈ છે? આના જ કારણે હું તને મૂરખ કહું છું, ખબર પડી? એક છોકરી એક ઉંમર પછી પોતાના પિયરમાં રહે એ સારું ના કહેવાય. તમે એને એના પિયરમાંથી જ કાઢી મૂકી. સાસરીના લોકો પણ તારી અહીં જગ્યા નથી એવું કહીને કાઢી મૂકશે તો એને ત્યાં પણ શરણ નહીં મળે તો પણ હું એને આ ઘરમાં તો નહીં જવા દઉં. મારો નિર્ણય અટલ છે. તો એના ભવિષ્યનું શું? એના વિશે તો એને વિચાર કરવાનો ને. આપણે બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવાડીએ, પણ એનો અર્થ એ નહીં કે એને જીવનભર ચલાવતા રહી. હવે ગીતાનું ભવિષ્ય બધું એના પતિના ઘરમાં જ છે. હવે છે ને મને બહુ જ ભૂખ લાગી છે. જા જમવાનું બનાવ જા, અને મને પૂજા કરવા દે. મામા 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 કામ ટેન્શનમાં જાતે જ ફોન કર્યો ને, હવે કામ કરો છો. એ આવી ગઈ. વિજય કુમાર, તમે ટેન્શન ના લેશો. જો એ આઈ પણ જઈ તો એ કોઈ નહીં કરી શકે. જો એ આઈ જઈ તો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જશે. કેમ કે તારી મમ્માએ એટલે મારી બેનાએ એક બહુ જ જોરદાર આઈડિયા વિચારી રાખ્યો છે. એ પ્લાનથી ગીતાની બધી જ આશાઓ ફિનિશ. એનું આખું ભવિષ્ય ખલાસ. મામા આ ડાયલોગ બાજી બંધ કરો અને આખરે ચાલી શું રહ્યું છે એની ક્લેરિટી કરો ને જરા. વાત આમ જોવા જાવ તો સિમ્પલ સુનામી. એ ગીતા હોય આવે એ પહેલા ઘરમાં મીડિયા વાળા આવી જશે. એનાથી પ્રોબ્લેમ આપણને થશે. પ્રેસની સામે આપણે જે પણ કંઈ કહ્યું છે એ ખોટું છે એવું એ કહેશે તો કેવી રીતે બોલશે? અલા વિજય, બોલવા માટે આપણે એને વાત કરવાની એને તક આલીશું તો એ બચારી બોલશે ને. એના આવતાની હાથે જે બોમ્બ આપણે એના પર ફોડવાના છે એ બોમ્બને રેડી કરવા માટે બેઠી છે ચારની તાર મમ્મી. પણ એ ગીતા કોઈ પણ સંજોગોમાં વાત કરીને રહેશે. ના ના ના, કદાચ હું ઓની ઉપર બેઠો છું ને એટલે તને મારા ડાયલોગ હરખી રીતે સમજાતા નહીં. ઉભો રે, હું નીચે ઉતરું. વિજય, એ મૂઢું ખોલે તો એને ખોલવા દે. એની એકી એક વાતનો ગરમા ગરમ જવાબ આલવા માટે મારી બેના તૈયારી કરી રહી છે. ત્યાં ગાડી જો. કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પ્રેસની સામે શું શું બોલવાનું છે, ગીતાએ આપણી સાથે કેવો ખરાબ વ્યવહાર કર્યો છે અને એમની સામે કેવી રીતે રજૂ કરવું એ બધું જ ફેસ કરવા માટે હું પૂરી રીતે તૈયાર છું. એનો અર્થ આ સૂર્યપ્રકાશ હાઉસ નામના વિશાળ પર્વત સુધી પહોંચવા માટે દોડતી આવતી એ ગીતાને અપમાનના મહાસાગરને પાર કરવો પડશે. અને એમાં ડૂબીને મરશે કોણ? ગીતા. મમ્મા ડેડ પણ ઘરે જ છે ને? તો ભલે હોય ને. આજે જે કંઈ પણ થશે તારા ડેડની આંખો સામે જ થશે. એ ગીતાના દરેક સત્યને હું જુઠ્ઠું બોલીને તોડી નાખીશ, એ પણ તારા ડેડની સામે જ. એમને પણ બધું જોવા દો. આવ ગીતા, આજે તો તારી ખેર નથી.